રામ નારાયણ રામ। અમે વાસ્તવિકતા કે વ્યવહારિકતાના આ નિયમમાં આગળ વધી રહ્યા છીએ। આ મંત્રની તેજસ્વીતા અને શબ્દની શક્તિને વર્ણવી શકાય તેવી નથી। તેના માટે કોઈ ખાસ નિયમની જરૂર નથી, માત્ર આ યંત્ર વગાડવું છે અને સ્ફુરણ આપમેળે થશે। મીઠા સ્વાદ વિશે પહેલાથી જ જાણ હતું, તેથી જ જ્યારે નવજાત શિશુના મોઢામાં મધ મૂકવામાં આવે છે ત્યારે તે તરત ચૂસવાનું શરૂ કરે છે। મંત્રના મધુર સૂર અને નિનાદ પણ એવું જ છે। ગર્ભાવસ્થામાં 10 મહિનાનું નિવાસ કર્યા પછી પણ આજે પણ આપણે મૂલાધાર અને મણિપુરના ગર્ભમાં કુલકુંડલીની શક્તિરૂપે કુંડલ બનીને બેઠા છીએ। તમામ શક્તિઓ જાગૃત છે। સાપ કેવી રીતે જાગે છે? ગાળવાથી તે સાંભળતું નથી, કારણ કે સાપના કાન હોતા નથી, તે જીભથી સાંભળે છે। જ્યારે સાપ પોતાના બિલમાં હોય છે ત્યારે ગામોમાં સંપેરા તેના બિલ પાસે હિસ કરે છે। સાપ તે જોઈ શકે છે અને ત્યારબાદ સંપેરાનું ગીત અને વીણા સંગીત યંત્રની અવાજ સાંભળી જીભ લપલપાવતી ધીમે ધીમે તે ઊભો થાય છે અને સંપેરા ઝડપથી તેનો ગળો પકડી લે છે। આપણી અંદર રહેલો સાપ પણ કુલકુંડલિનીમાં કુંડલ બનાવીને બેઠો છે। આ સાપ કયા સંપેરાની અવાજથી જાગશે?